हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः वैक्षचर्यां चरन्तः परिग्रह अभावात् उपवसन्ति अरण्ये इति सम्बन्धः सूर्यद्वारेण सूर्य उपलक्षितेन उत्तरायणेन पथाते विरजाः विरजसः क्षीणपुण्यपापकर्माणः सन्तः इत्यर्थः प्रयान्ति प्रकर्षेण यान्ति यत्र यस्मिन् सत्यलोकादौ अमृतः सः पुरुषः प्रथमजः हिरण्यगर्भः हि अव्ययात्मा अव्ययस्वभावः यावत् संसारस्थायी एतद् अन्तास्तु
સંસારગતયઃ અપરવિદ્યાગમ્યાઃ તપશ્રદ્ધે યે હિ ઉપવસંતિ અરણ્યે શાંતાઃ. ગઈકાલે આપણે વાંચ્યું એમ શાંતાઃ ઉપરત કરણગ્રામાઃ. વાનપ્રસ્થ જીવન માટે, સંન્યાસ જીવન માટે અથવા અરણ્યમાં આપણે જીવન વિતાવવું હોય તો પહેલું એનું શું છે? શાંતાઃ. ઉપકરણ, આપણો ઉપકરણ એટલે કે આપણી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ બધા કેવા હોવો છે? શાંતાઃ. ઉપરત, ઉપરત એટલે કે આ બધી પ્રવૃત્તિઓમાંથી એ શાંત થઈ ગયા. બહુ અઘરું છે. ભલે આપણે માનસિક રીતે, ભલે આપણે શારીરિક રીતે કે ભૌતિક રીતે આપણે શાંત દેખાઈએ, પણ માનસિક રીતે શાંત થવું કેવું છે? અઘરું જ છે. ગીતામાં આપણે જોઈ ગયા કે બહારથી ભલે બેઠો હોય, કર્મેન્દ્રિયાની સંયમ્ય યાસ્તે મનસા સ્મરન. આ કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિયને નિયંત્રણમાં બેસીને શું કરે છે? સ આસ્તે. પણ મનથી શું થવાનું? અનેક પ્રકારના સંકલ્પ, અનેક પ્રકારના સંસ્કાર જે છે એ જાગૃત થવાના જ છે. જો અને એટલે ભગવાન ત્યાં શું કહે છે? કર્મેન્દ્રિયાની સંયમ યાસ્તે મનસા સ્મરમ. પણ મનથી શું કરતો રહે છે? અનેક પ્રકારના વિચારો મનમાં ઉઠવાના જ છે. એટલે અહીંયા શાંત જે એક દર્શાવવામાં આવે છે. જો આ વિચાર 3 પ્રકાર શાંતિ કહેવાય. એક તો આપણે નીરવ હોય એટલે કોઈ પ્રકારનો અવાજ નહીં આવે, એને પણ શું કહીએ? શાંતિ. ઉત્તરાયણ આવે એટલે અવાજ શરૂ થઈ જાય છે. એટલે નીરવ એટલે કે કોઈ અવાજ નથી, એને પણ આપણે શાંતિ કહીએ. એટલું જ નહીં, ઘરમાં કોઈ બીજી ખટપટ થતી નહીં હોય એટલે આપણું જીવન શું છે? સરળતાથી વીતે તો શું કહીએ? હમણાં બહુ શાંતિ છે. પણ અહીંયા જે શાંતિની ચર્ચા કરવામાં આવે છે કઈ છે? માનસિક રીતે શાંતિ. માનસિક રીતે આપણે શાંત રહી શકીએ છીએ. મનમાં શું થવાનું? મનસા સ્મરણ. ભગવાન શું કહે છે? પેલો બેઠો છે આસ્તે, એ કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો નિયંત્રણ કરીને બેઠો છે, પણ શું કરે છે? મનસા સ્મરણ. મનથી શું કરતો રહે? અનેક પ્રકારનું સ્મરણ. જો એટલા માટે આ ધ્યાન રોજ કરીએ કે રોજ 10 મિનિટ આપણે બેસીએ શાંતિથી, તો જ ખબર પડશે. હું એટલા માટે ધ્યાનની વ્યાખ્યા શું કરું? ધ્યાનની 2 જ વ્યાખ્યા જો આપ સમજો. એપોઇન્ટમેન્ટ વિથ વન સેલ્ફ. આપણે આપણી જાતને ક્યારેય શું છે? એપોઇન્ટમેન્ટ આપતા જ નથી. ધ્યાન એટલે કે આપણે પોતાની જાત સાથે બેસીએ. જો વિપશ્ચનામાં એ જ છે. તમને શું કરે? કંઈ જ કરવાનું નહીં, બોલવાનું નહીં, કઈ જ નહીં. જો એ જ રીતે ધ્યાનની બીજી વ્યાખ્યા શું છે? ઈશ્વર સાથેની એપોઇન્ટમેન્ટ. આપણે બધાને એપોઇન્ટમેન્ટ આપે, પોતાની જાતને એપોઇન્ટમેન્ટ આપીએ આપણે નહીં. જ્યાં સુધી તમે તમારી જાતની સાથે બેસશો નહીં ત્યાં સુધી તમને ખબર પડવાની જ નથી મનમાં શું શું ચાલી રહ્યું છે. કે બહારથી જ આપણું મન કેવું છે? એટલું બધું વ્યસ્ત છે, વિક્ષિપ્ત છે. કાલે અર્જુને શું કીધું? ચંચલમ હિ મને કૃષ્ણ પ્રમાથી બલવદ્રડમ. આ મન કેવું છે? ચંચળ છે. ચંચળ જ છે એટલું નહીં, પ્રમાથી જિદ્દી છે, બલવત બળવાન છે, દ્રઢમ. આ મન જે છે એને ભલે તમે એમ કહો ચાલો આપણે ધ્યાન કરવા બેસીએ, એટલે આ વૈરાગ્ય શતકમમાં ભર્તૃહરિ મન સાથે જ સંવાદ કરે. મનને શું કહે? હે મન, તું એક ક્ષણમાં સ્વર્ગમાં પહોંચી જાય છે, પણ આત્મામાં પ્રવેશ કરતો જ નથી. આત્મામાં મન જતું જ નથી. અને એટલે શું કરવું પડે? શનૈહી શનૈહી ઉપરમે. ધીરે ધીરે આ મનને શું કરવું પડે? શાંત કરવું પડે. બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. બુદ્ધિપૂર્વક, સમજદારી પૂર્વક મનને શાંત કરવું પડે. શાંતાહ. એટલું જ નહીં, વિદ્વાંસઃ. વિદ્વાંસ એટલે કે શાસ્ત્ર અધ્યયન એને કરેલું છે. ગુરુ પાસે બેસીને શાસ્ત્ર અધ્યયન કરવામાં આવ્યું છે. જો શાસ્ત્ર અધ્યયન કર્યું જ નહીં હોય તો એ ચિંતન કોનું કરવાનું? ધ્યાન કોનું કરવાનું? ધ્યાનના વિષયનું જ્ઞાન હોવું જોઈએ તો જ એ કરી શકે. અને એટલે શ્રુતિ માતા શું કહે છે? શાંતાહ વિદ્વાંસઃ વૈક્ષચર્યામ ચરંતઃ.
શંકરાચાર્યજી કહે છે ગૃહસ્થાશ્ચ જ્ઞાન પ્રદાનાહ ઇત્યર્થઃ. આગળ ભલે એમ કહેવામાં આવ્યું, જા સમજો કે વાનપ્રસ્થ અને સંન્યાસીઓ માટે છે. શંકરાચાર્યજી કહે છે કે ગૃહસ્થ માટે પણ જ્ઞાન પ્રદાન, જે આ તત્વજ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે એવા ગૃહસ્થ પણ શું કરી શકે? આ પ્રકારથી ધ્યાન તો કરી શકે. તપશ્રદ્ધે એ પણ તપશ્ચર્યા કરી શકે, એનામાં પણ શ્રદ્ધા છે. પણ એને પણ આ રોજની ખટપટમાંથી શું કરવું પડે? અડધો કલાક કાઢવો પડે. જો એટલે કે છે જ્ઞાન પ્રધાન ગૃહસ્થાશ્ચ. આ વિદ્વાન શબ્દ દ્વારા કે છે જે જ્ઞાન પ્રધાન એટલે કે તત્વજ્ઞાન માટે જે જીવન જીવી રહ્યા છે, જે ગ્રહસ્થ હોવા છતાં પણ આ પ્રકારનું જીવન એ વાનપ્રસ્થ જીવન જીવી શકે. વાનપ્રસ્થ જીવનમાં બે વિકલ્પ છે, ક્યાં તો ઘરમાં જ રહેવાનું અને આપણે પોતાનો કાર્યક્રમ પ્રમાણે જીવન જીવીએ, અથવા તો અરણ્યમાં રહીને આપણે તપશ્ચર્યા પૂર્વકનું જીવન જીવીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે વાનપ્રસ્થ છે પણ અરણ્યમાં રહેતો નથી, પણ કેવો છે? ગ્રહસ્થ. પણ એ ગ્રહસ્થ હોવા છતાં પણ ઘરની જવાબદારીઓમાંથી એ શું થઈ જાય છે? મુક્ત છે. વૈક્ષચર્યામ ચરંત. વૈક્ષચર્યામ જન એનો અર્થ શું થયો? શંકરાચાર્યજી કહે છે પરિગ્રહ અભાવાદ. કોઈ પ્રકારનો પરિગ્રહ જ નથી. કે પેલી રસોઈ પાણી કરવું હોય ને તોય શું કરવું પડે? પરિગ્રહ તો કરવો જ પડે. વાસણ જોઈએ, ચમચા એ જોઈએ, આ બધું જ જોઈએ. ભૈક્ષાચર્યામ ચરંતી નો અર્થ શું થઈ ગયો? અરણ્યમાં રહે છે. મેં આગળ કહ્યું ને, એટલે ગામડાઓની નજીકને જે વિસ્તાર એને અરણ્ય કહેવામાં આવે. એટલે દિવસના એક વાર શું કરે? ગામમાં જવાનું, 4 ઘરમાં ભિક્ષા માંગી લેવાનું. ભિક્ષા દેહી ભગવતી. નહીં આપે તો ચાલતી પકડવાની. કેમ નહીં આપે ને એ પ્રશ્ન આપણો નથી, એ એનો પ્રશ્ન છે. 4 ઘરમાં ભિક્ષા માંગવાની, જે મળ્યું એ લઈને શું કરવાનું? ભોજન કરી લેવાનું. પહેલા ઋષિકેશમાં આ જ રીતે હતું. આ બધા આટલા મોટા મોટા આશ્રમો હતા જ નહીં પહેલા. કાલી કમલીવાળા છે, કૈલાસ આશ્રમ છે, અનેક જગ્યાએ શું થતું હતું? સવારના 11 વાગે એટલે અન્નક્ષેત્ર ચાલુ થઈ જ જાય. સ્વામીજી પણ ત્યાં રહેતા હતા ત્યારે શું કરતા? અન્નક્ષેત્ર આંધ્રપ્રદેશમાં જો આંધ્ર ના આશ્રમ છે, આંધ્ર આશ્રમ છે, કાલી કમલીવાલા છે, આ બધા શું કરતા? સવારે 11 વાગે પેલું અન્નક્ષેત્ર શરૂ થાય, બધા જે આ સાધકો જે છે એ બધા ત્યાં જઈને ઉભા રહી જાય. ભિક્ષામાં ખાલી ભિક્ષા આપે એમ નહીં, શિયાળો આવે ને એટલે ધાબળો આપે, સ્વેટર આપે, શાલ આપે, ચાદર આપે, અનેક પ્રકારનું. એટલે ભિક્ષાચર્યમ ચરંતી એટલે કે આ રોજની ખાવા પીવાની ખટપટમાં એ પડે નહીં. એટલે શંકરાચાર્યજી બહુ સરસ કહે છે પરિગ્રહ અભાવાત. એ કોઈ પરિગ્રહ કરતો જ નથી. એટલે ભિક્ષા માટે પણ એને શું કરવું પડે? ચરંત. વસંતી ઉપર અરણ્ય ઇતિ સંબંધ. શંકરાચાર્યજી કહે છે ભિક્ષાચર્યમ એટલા માટે કહેવામાં આવ્યું. વસંતી અરણ્ય ઉપવસંતી, એ રહે છે કે અરણ્યમાં રહે છે, અને એટલા માટે એને ભિક્ષા માટે ગામમાં જવું જ પડે. આમ ભિક્ષાચર્યામ ચરંત. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારનું જે જીવન જીવે છે, જો આ સમજો. આગળ જોયું જે ફક્ત કર્મ કરનારા છે અને કર્મથી પુણ્ય ઉત્પન્ન કરે છે અને સ્વર્ગમાં લોહી જાય છે, પછી શું કરે છે? ત્યાં જઈને પાછો આ લોકમાં આવે છે. હવે આ જે જીવન જીવી રહ્યો છે, સાધુ જીવન જીવે છે, વાનપ્રસ્થ જીવન જીવી રહ્યો છે, તપશ્ચર્યા અને શ્રદ્ધાપૂર્વક હિરણ્યગર્ભની ઉપાસના કરે છે. આમ કર્મ અને ઉપાસના બંને કરનારો છે. માનસિક રીતે, શારીરિક રીતે પણ એ શાંત છે, વિદ્વાન છે, અને કોઈ પ્રકારનો પરિગ્રહ કરતો નથી. અને ભિક્ષાચર્યન ચરંત. જો આ સમજવાનું. છતાં પણ એનો અર્થ શું થયો? સાધુ જીવન જીવી રહ્યો છે, પુણ્ય કર્મ કરી રહ્યો છે, ઉપાસના કરી રહ્યો છે, ભક્તિ કરી રહ્યો છે. આવું કરવા છતાં પણ જો આ સમજો. એટલા માટે આ બધા અહીંયા ઘડી ચરંત. ચરંત એટલે શું છે? એને વર્તમાન કૃદંત કહેવામાં આવે. ચરંત એટલે કે આ પ્રકારનું જીવન જીવવા છતાં. ચરંત એટલે શું છે? આ પ્રકારનું એ જીવન જીવવા છતાં પણ એને છેવટે મળશે શું? સૂર્ય દ્વારા ને તે વિરજાહ પ્રયાંતિ.
આમ સાધુ જીવન જીવી રહ્યા છે, પુણ્ય કર્મ કરી રહ્યા છે, પણ એને મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. શ્રુતિ માતા શું કહે છે? સૂર્ય દ્વારેણ પ્રયાંતિ. એટલે શંકરાચાર્યજી કહે છે સૂર્ય દ્વારેણ, સૂર્ય ઉપલક્ષિતેન ઉત્તરાયણેન પથાતે પ્રયાંતિ. એનો ગતિ જે થવાની એ ગતિ કઈ છે? જો ગીતામાં કયું છે? શુક્લ કૃષ્ણ દ્વે ગતિ. 8મા અધ્યાયમાં ભગવાન કહે છે 2 પ્રકારની ગતિ છે. એક શુક્લ ગતિ છે, બીજી કૃષ્ણ ગતિ છે. કૃષ્ણ ગતિ એટલે કે આ ધૂમ્ર માર્ગ, પેલો શુક્લ ગતિ. શુક્લ ગતિ એટલે કે સૂર્ય માર્ગેણ, કૃષ્ણ ગતિ એટલે કે ચંદ્ર માર્ગેણ. તો અહીંયા કે છે આ પ્રકારના જેને પુણ્યની પ્રાપ્તિ કરી છે એને સૂર્ય માર્ગથી એટલે કે ઉત્તરાયણની ગતિ એને પ્રાપ્ત થાય છે. પણ ઉત્તરાયણની ગતિ પ્રાપ્ત થાય એનો અર્થ શું થયો? જો આ હા ગતિ છે હજી પણ. એટલે એ સૂર્યલોકથી શું કરશે? એટલે શંકરાચાર્યજી કહે છે વિરજા. એટલું જ નહીં, આ કોણ છે? ખરેખર એમનું અંતઃકરણ શુદ્ધ છે. જો આ સમજ, જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ થાય નહીં ત્યાં સુધી સાધુ જીવન જીવવું તો શક્ય જ નથી. આ સમજવા, સાધુ બનવું હોય તો પહેલી વસ્તુ તો શું કરવી પડે? આપણું અંતઃકરણ શાંત હોવું જોઈએ, આપણું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. અને એટલે કે છે વિરજા. શંકરાચાર્યજી કે છે વિરજસ ક્ષીણ પુણ્ય પાપ કર્માણ સંત. એ કેવા છે? એમના પાપ પુણ્યને શાંત, ક્ષીણ એટલે કે નાશ થઈ ગયો છે. રજસ એટલે અશુદ્ધિ. રજને શું કહેવામાં આવે? અશુદ્ધિ. વિરજ એટલે શું છે? વિગત રજ, જેમના મનમાંથી અનેક પ્રકારની અશુદ્ધિઓની નિવૃત્તિ થઈ ગઈ. પણ શંકરાચાર્યજી ધીમે રહીને પાપની સાથે પેલો પુણ્ય શબ્દ વાપરે. આ સમજવાનું. ક્ષીણ પાપ પુણ્ય કર્માણ, કે પુણ્ય પણ છેવટે શું છે? પાપ જે છે એ બંધન છે, પુણ્ય પણ શું છે? બંધન જ છે. પાપ લોખંડની સાંકળ છે તો પુણ્ય શું છે? સોનાની સાંકળ. પણ સાંકળ તો સાંકળ જ રહેવા. આમ આ જગતમાંથી એને શું કર્યું? કોઈ પણ પ્રકારના એના મનમાં મલિનતા નથી, અશુદ્ધિ નથી, સર્વ પ્રકારના પાપ પુણ્યનો નાશ થઈ ગયો છે. આવો જે સાધુ પુરુષ જીવન જે જીવી રહ્યો છે, કર્માણ સંત, કરવા છતાં પણ પ્રયાંતિ પ્રકર્ષેણ યાંતિ યત્ર યસ્મિન સત્યલોકાદ. જ્યાં આ સત્યલોક છે, સૌથી શ્રેષ્ઠ લોક બ્રહ્મલોક, જેને સત્યલોક કહેવામાં આવે, તો કે સૂર્ય દ્વાર એટલે કે ઉત્તરાયણ માર્ગથી એને સૂર્યલોકની પ્રાપ્તિ થશે. સત્યલોકની એને પ્રાપ્તિ તો થશે. અને સત્યલોકમાં ગયા પછી પણ શું થશે? યસ્મિન સત્યલોકાદ અમૃત સહ પુરુષ. તો કે આ પ્રકારથી એને અમૃતની પ્રાપ્તિ થશે. પણ એ અમૃત કેવું છે? સાપેક્ષિક અમૃત છે. જો દેવતાઓને પણ આપણે અમર કહીએ, સ્વર્ગમાં દેવતાઓને આપણે શું કહીએ છીએ? દેવતાઓ અજર અમર છે. કેમ અજર અમર છે? જો આ બહુ સમજવાની વસ્તુ. સાપેક્ષિક અમૃતત્વ અને નિરપેક્ષ અમૃતત્વ 2 અલગ છે. દેવતાઓ જે અજર અમર એમ કહેવામાં આવે, કેમ કે અજર એટલે કે જ્યાં જરા નથી, વૃદ્ધાવસ્થા. અમર એટલે કે ત્યાં મૃત્યુ નથી. એટલે સ્વર્ગમાં જે દેવતાઓ જે છે, આ કલ્પ જયારે શરૂ થયો, જો આપણી જે ચર્ચા છે ને એ 100 વર્ષ ને 500 વર્ષની ચર્ચા નથી. એટલે આ કલ્પનો જયારે પ્રારંભ થયો ત્યારે આ કલ્પના પ્રારંભમાં સ્વર્ગ બન્યું અને જે જીવોએ ખૂબ પુણ્ય કર્યા છે એમને આ દેવતા લોકની પ્રાપ્તિ, સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ, પિતૃલોકની પ્રાપ્તિ થાય, અનેક લોકની પ્રાપ્તિ થાય એમ. પણ એકવાર જીવનો ત્યાં જન્મ થયો પછી ત્યાં શું કરવાનું? કલ્પ પર્યંત એ ત્યાં રહે છે. બાકીના જે જીવ છે કેવા છે? આ લોકમાં શું કરવા? પુનરપી જનનમ પુનરપી મરણમ. પેલો મચ્છર બને, મચ્છર બનીને અઠવાડિયું રહ્યો, મરી ગયો. કૂતરું બને, કૂતરા બન્યા પછી શું થવાનું? 15 વર્ષ રહ્યો, મૃત્યુ પામ્યો. વચ્ચે વળી ક્યારેક માણસ બની જાય. જા સમજ. પણ માણસ બની પાછું શું કરવાનું? 70 વર્ષ જીવ્યો, 100 વર્ષ જીવ્યો, વળી પાછું શું થવાનું? એ માછલી બને ને, હાથી બને ને, ઘોડો બને. એટલે જે સ્વર્ગમાં જેનો જન્મ ત્યાં છે એને એ બધા કેવા છે? અમૃતાહ.
કેમ? એટલે શંકરાચાર્ય સ્વયં દર્શાવે છે, હિરણ્ય પ્રથમજ હિરણ્ય ગર્ભ હિ અવ્યયાત્મા અવ્યય સ્વભાવ યાવત સંસાર સ્થાયી, જ્યાં સુધી આ સંસાર સ્થાયી છે, એટલે કે જ્યાં સુધી આ કલ્પ છે, આ કલ્પ પર્યંત એ બધા કેવા છે? અવ્યયાત્મા. એમને ફરીથી જન્મ ધારણ કરવો પડતો નથી, એમને ઘડપણનો સામનો કરવો પડતો નથી. જો કઠોપનિષદમાં ચર્ચા છે કે સ્વર્ગલોક કેવું છે? ન ક્ષુત પીપાસા ન જરા મૃત્યુ. આ સ્વર્ગ એટલે કે જ્યાં ભૂખ તરસ નો નથી. આપણે ગુજરાતીમાં એટલે કહેવત છે, પેટ કરાવે વેઠ. ભૂખ તરસ છે જ નહીં, ગળપણ છે જ નહીં, બાળપણ પણ નહીં મળે સ્વર્ગમાં. સીધો પેલો યુવાન તરીકે જ જન્મે. સારા બાળપણમાં જ બધી માથાકૂટ. પેલું યુવાન તરીકે જ જન્મે. અને મૃત્યુ પણ એને મૃત્યુ અહીંયા જેમ આપણે મૃત્યુનો સામનો કરીએ છીએ એવો મૃત્યુનો સામનો એમને કરવો જ પડતો નથી. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી એ પેલો દેવતા તરીકે સત્યલોકમાં રહેવાનો જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જે છે એ અવ્યયાત્મા જયારે કહેવામાં આવ્યો ત્યારે શું કહેવાય? સંસાર સ્થાયી. જ્યાં સુધી આ સંસાર છે, જ્યાં સુધી આ સૃષ્ટિ છે, ત્યાં સુધી એ સ્વર્ગમાં રહેવાનો, સત્યલોકમાં રહેવાનો. પણ જયારે બ્રહ્મલોકનો સત્યલોકનો પણ નાશ થઈ જાય ત્યારે એની ઉપાધિનો પણ શું થવાનો? નાશ થઈ જ જવાનો. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે શ્રુતિ માતા આપણને કહે છે એતદ અંતાહ તુ સંસાર ગતયઃ. આ સંસારની ગતિ ક્યાં સુધીની છે? સત્યલોક પર્યંતની છે. જો ગીતામાં 8મા અધ્યાયમાં ભગવાન બધી જ ચર્ચા કરે, આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. આ બ્રહ્મ આ લોકથી ક્યાં સુધી? બ્રહ્મલોક પર્યંત. આ બધી સંસારની ગતિ જ છે. અને ગતિ છે એમ કહ્યું નો શું થયો? પુનરપી જનનમ પુનરપી મરણમ એમને પણ લાગુ પડે છે, પણ આ કલ્પના પર્યંતમાં નહીં. એક વાર આ કલ્પનો નાશ થઈ ગયો એટલે ભગવાન ત્યાં કહે છે કલ્પાદો પુનઃ સૃજતે કલ્પાંતે. કલ્પ પૂરો થાય છે ત્યારે બધાનો નાશ થઈ જાય છે. કલ્પનો આરંભ થાય ત્યારે બધા જીવને પાછી ઉપાધિની પ્રાપ્તિ થાય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ અપરા વિદ્યા જેને આપણે કહીએ છીએ, કર્મ કહીએ છીએ, ઉપાસના જેને કહીએ છીએ, એની ગતિ ક્યાં સુધીની છે? સત્યલોક સુધીની એની ગતિ છે. એતાવંતા એતા અંતાહ તુ સંસાર ગતયઃ અપરા વિદ્યા ગમ્યઃ. આ અપરા વિદ્યા જે છે એની આ મર્યાદા છે. જો આગળ આપણને કર્મની મર્યાદા બતાવી, આ સમજો કે ગમે એટલું સાવધાનતા પૂર્વક તમે કર્મ કરો, ક્યાંક ને ક્યાંક તો ભૂલ થઈ જ જાય. એટલે કર્મ કરવું પણ કેવું છે? સરળ છે જ નહીં. એટલું જ નહીં, આ કર્મ જે છે એનું જે કર્મ ફળ મળે છે એ કર્મ ફળથી આપણને જે ગતિની પ્રાપ્તિ થાય છે એ ગતિ પણ ક્યાં સુધીની છે? સત્યલોક સુધીની છે. પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ કે સત્યલોક એટલે કે ધારો કે બ્રહ્મલોકમાં ગયો, બ્રહ્મલોકમાં ગયા પછી જેમ સ્વર્ગમાં ગયો એટલે કે અહીંયા જયારે પુણ્ય કર્મ કરી રહ્યો છે તો એને એક જન્મ એનો ફિક્સ થઈ ગયો. શું છે? એને પુણ્યલોકની પ્રાપ્તિ થશે. પછી શું થશે ને એનો કોઈ ઇન્સ્યોરન્સ નહીં મળે. આ સમજો, એકલું કર્મ કરી રહ્યો છે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થવાની જ છે, એમાં કોઈ ખોટ નથી. પણ સ્વર્ગ પ્રાપ્ત થયા પછી શું થશે એનું શું છે? કર્મ ક્યાં લઈ જાય આપણને ખબર નથી. એ જ રીતે જયારે કર્મ અને ઉપાસના બે ભેગા કરીને એક સાધુ જીવન જીવી રહ્યો છે તો સાધુ જીવનને કારણે ક્યાં સુધી પહોંચશે? બ્રહ્મલોક સુધી પહોંચવાનું, એને બ્રહ્મલોકનો ભોગની પ્રાપ્તિ થવાની. પણ ત્યાં એને એક હજી તક મળવાની. આ સમજો વાત, બ્રહ્મલોકની પ્રાપ્તિ કર્યા પછી મોક્ષ માટેની એક તક એને છે. કેમ? જો બ્રહ્માજીને સૃષ્ટિમાંથી નવરાશ મળી અને એને ઉપદેશ કર્યો તો એને શું થઈ શકે? બ્રહ્મ જ્ઞાન થઈ શકે. કેમ? વિરજાહા શાંતાહા. એનું મન તો કેવું છે? મલ રહિત શુદ્ધ છે. એનું મન શાંત છે, વિદ્વાન છે. એટલે અધિકારી તો થોડે ઘણે અંશે એનામાં આવી જ ગયું છે અને બ્રહ્મલોકમાં એ ગયો છે. અને જો બ્રહ્માજી એને ઉપદેશ કર્યો તો ત્યાંથી જ એને ક્રમ મુક્તિ કહેવાય. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? ક્રમ મુક્તિ કહેવાય. એવું નહીં માનતા ભગવાને બ્રહ્માજીએ સર્જન કર્યું પણ જઈને સુઈ ગયા. આ સર્જન સતત ચાલે અને શંકર ભગવાન આરામ કરી રહ્યા છે, જરૂર પડશે ત્યારે સંહાર કરશે એમ નથી. 3 જણા શું કરી રહ્યા છે? સતત છે.
સતત સર્જનનું કાર્ય ચાલી રહ્યું છે, સતત સ્થિતિનું કાર્ય થઈ રહ્યું છે, સતત સંહારનું કાર્ય પણ થઈ જ રહ્યું છે. અહીંયા આ ચર્ચા નથી, પણ આ કઠોપનિષદમાં છે કે પેલો બ્રહ્માજી ક્રમ મુક્તિ એને કહેવાય કે બ્રહ્માજી એટલે બ્રહ્મલોક એને પ્રાપ્ત થયો, પણ બ્રહ્માજી એને ઉપદેશ કરે અને તો એને જ્ઞાન. પણ બ્રહ્માજી સૃષ્ટિ કર્મમાંથી શું છે એટલે શંકરાચાર્યજી કહે છે કર્મથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. કર્મ અને ઉપાસના જયારે કરવામાં આવે તો એને વધારેમાં વધારે શું છે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. અને એટલા માટે એતદંતાહ બસ આટલી એતદંતાહ એટલે કે આટલા સુધીની જ એને ગતિની પ્રાપ્તિ છે. પણ પાછું તો શું કરવું પડવાનું? એ કલ્પ પૂરો થઈ ગયો, બ્રહ્મલોકનો નાશ થઈ ગયો અને વળી પાછું શું થવાનું? પુનરપી જનનમ પુનરપી મરણમ. એટલે મોક્ષની પ્રાપ્તિ એને થતી નથી. શંકરાચાર્યજી આપણને સમજાવે. પણ પેલો મંત્રમાં તો શું કહેવામાં આવ્યું? યત્ર અમૃત સહ પુરુષ હિ અવ્યયાત્મા. એ પુરુષ અવ્યયાત્મા છે, અમૃત. એટલે ધારો કે તમે એને મોક્ષ તરીકે લો એટલે શંકરાચાર્યજી અહીંયા નનુ આગળ આપણે વાંચીએ નનુ એતમ મોક્ષમ ઇચ્છન્તિ કેચિત ઇહૈવ સર્વે પ્રવિલીયન્તિ કામાઃ તે સર્વગમ સર્વતઃ પ્રાપ્ય ધીરાઃ યુક્તાત્માનઃ સર્વમ એવ આવિશન્તિ ઇત્યાદિ શ્રુતિભ્યઃ અપ્રકરણાચ્ચ. પેલો પ્રશ્ન ઉઠાવે કે તમે એમ અર્થ કર્યો સંસાર ગતિ, આ સંસારની ગતિ છે. એટલે પેલો પૂર્વ પક્ષી કે છે નહીં નહીં, કેમ? એ તમ મોક્ષમ ઇચ્છન્તિ કેચિત. કેટલાક લોકો આને જ મોક્ષ ઈચ્છે છે, એટલે કે આ પ્રકારના જ મોક્ષની ઈચ્છા કરનારા છે. જાણો ઘણી વાર અમે પ્રવાસ કરતા હોઈએ, પ્રવાસ કરવામાં પૂછે શું કરો તમે? ઘણી વાર તો પૂછી નાખે હાથ જુઓ છો કે નહીં મહારાજ? આપણે કઈ ના ના નથી કરતા તો તમે શું કરો? એટલે એ લોકોના મગજમાં કેવું, પેલા મહાત્મા હોય હાથ જોતા હોય. એટલે લોકોના મનમાં મોક્ષ કોને કેવો? અને ધારો કે પણ આપણે એમ કે વેદાંત ભણાવીએ છે તો કે વેદાંત શાના માટે ભણાવો? મોક્ષ પ્રાપ્તિ માટે. કે મોક્ષ કોને કહેવાય? કે જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ મળી જાય. કે નારે ના નવા નવા જન્મમાં તો મજા આવે, એમાં મોક્ષની કાકા સમજ. કોણ મોક્ષની ઈચ્છા કરે છે? હકીકતમાં તો મોક્ષની ઈચ્છા જ કોને છે? એટલે પેલો પૂર્વ પક્ષી કહે છે આ તમે જે મોક્ષની વાત કરો એને કોઈ ઈચ્છા જ નથી. આ બધાને તો કેવી છે? આવા જ મોક્ષની ઈચ્છા છે. કયા? સ્વર્ગમાં જવાનું, આનંદ કરવાનો, પાછું આવી જવાનું. અહીંયા આપણે એ જ કરીએ, અહીંયા મજૂરી કરવાની, પછી 2 દિવસ શું કરવાનું? આવું અંબાજી ફરી આવવાનું. કે છે કેટલાક લોકો શું છે એ તમ મોક્ષમ ઈચ્છન્તિ, કે કેટલાક લોકોને આવા મોક્ષની જ ઈચ્છા છે. કે શંકરાચાર્યજી કે આને મોક્ષ ન કહેવાય. જા સમજો. એટલે શંકરાચાર્ય શું કે છે? ન કે નહીં, આને મોક્ષ નહીં કહેવાય. કેમ? મોક્ષ ક્યારે કહેવાય? તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતિ હૈવ સર્વે પ્રવિલીયન્તે કામાહ. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ એનામ પ્રાપ્ય વિમુખ્યતિ. મોક્ષ કોને કહેવાય? એકવાર એ બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરી, એ બ્રહ્મમાં મન સ્થિર થઈ ગયું, બ્રહ્મનિષ્ઠા એને પ્રાપ્ત થઈ ગઈ, પછી શું છે? એ ન મુખ્યંતી, પાછું અજ્ઞાન આવવાનું નથી. અજ્ઞાન નથી તો મોહ નથી, અને મોહ નથી તો આ જન્મ મરણનું ચક્કર નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ તમે જે મોક્ષની ચર્ચા કરો છો એ મોક્ષની ચર્ચા તો શ્રુતિ માતા પછી કરશે. અત્યારે તો કઈ ચર્ચા કરી રહ્યા છે? કર્મ અને ઉપાસનાથી જે ગતિની પ્રાપ્તિ થાય છે એ ગતિ એટલે કે અપરાવિદ્યાનું પ્રકરણ ચાલી રહ્યું છે. હજી પરાવિદ્યાનો પ્રારંભ કર્યો જ નથી.
આ બીજો ખંડ જે છે એ બીજા ખંડમાં હજી તો શ્રુતિ માતા અપરા વિદ્યાની ચર્ચા કરે. દ્વે વિદ્યા વેદિતવ્ય, બે પ્રકારની વિદ્યાની શ્રુતિ માતાએ ચર્ચા કરી. એમાં આ પહેલા ખંડમાં અપરા વિદ્યાની ચર્ચા શરૂ કરી. બીજા ખંડમાં પણ શું કરે છે? ચર્ચા તો અત્યારે શું છે? અપરા વિદ્યા છે. અને જો અપરા વિદ્યાની ચર્ચા હોય તો એમાં પરાવિદ્યાની મોક્ષની ચર્ચા આવી શકે જ નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે અપ્રકરણાચ્ચ. આ પ્રકરણ એટલે કે આ વિષય અત્યારે છે જ ને. કેમ? યે તે સર્વગમ સર્વતઃ પ્રાપ્ય ધીરઃ યુક્તાત્માનઃ સર્વમેવ આવશ્ય વિશંતિ. આ મોક્ષ જે તમે જે કહો છો એ મોક્ષ તો કોને કહેવાય? એટલે આ જ ઉપનિષદ આ જ ઉપનિષદ ત્રીજા ખંડમાં જે પરાવિદ્યાની ચર્ચા શરૂ થશે ત્યારે જે ગતિની ચર્ચા કરશે, મોક્ષની પ્રાપ્તિની ચર્ચા શ્રુતિ માતા કરશે. એટલે શંકરાચાર્યજી સ્વયં શું કરી રહ્યા છે? આ જ ઉપનિષદના મંત્રનું અવતરણ કરીને કહે છે ઇહૈવ સર્વે પ્રવિલીયંતે. એના સર્વ કામનાઓ બધું જો આ સમજવાનું. ક્ષીયંતે ચાસ્ય કર્માણી. એકવાર જેને આ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું એના સર્વ કર્મો નાશ પામે છે. છિદ્યંતે સર્વ સંશયા. હૃદયમાં જે પણ કઈ સંશય છે એ સર્વ સંશયોને પણ શાંત થઈ જાય છે. ભિદ્યંતે હૃદય ગ્રંથિ. આ મનમાં જે પણ ગાંઠ પડેલી છે એ બધી ગાંઠ પણ શું છે? ઉકલી જાય છે. સમજ? એટલે શંકરાચાર્યજી કહે છે યહ તે એટલે કે આ જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ બધા જ્ઞાનીઓ જે કેવા છે? સર્વગમ સર્વતઃ પ્રાપ્ય. એમને જે પ્રાપ્તિ થશે કઈ પ્રાપ્તિ છે? સર્વગઃ સર્વગતમ. અહીંયા પણ શું કીધું? પ્રયાંતિ. જા સમજો. એટલે કે એને પ્રાપ્તિ થાય છે. સત્યલોકની એને પ્રાપ્તિ થાય છે. પણ જેને જ્ઞાન થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એને શું પ્રાપ્ત થાય છે? સર્વગમ સર્વતઃ પ્રાપ્ય. એને તો સર્વવ્યાપી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એનો અર્થ શું થયો? સર્વવ્યાપી પરમાત્માની પ્રાપ્તિ કરવી જે છે એનો અર્થ શું થયો? એને ગતિ કરવાની છે? અન્ય લોકમાં જવાનું છે? નહીં. અહીંયા તો સૂર્ય દ્વારે એમ ગતિ દર્શાવી. સૂર્ય માર્ગ આપણને દર્શાવ્યો, ઉત્તરાયણ માર્ગ દર્શાવ્યો. એટલે ઉત્તરાયણ માર્ગથી એની ગતિ થાય છે. અને જો ગતિ એની થઈ તો આ ગતિ થવાની જ છે. પણ જયારે જ્ઞાનીની મોક્ષની ચર્ચા કરવામાં આવે ત્યારે પણ પ્રાપ્ય શબ્દ તો વાપરવામાં આવે જ છે. પણ એ પ્રાપ્ય શબ્દ શું કહેવામાં આવે? સર્વગમ. એ સર્વવ્યાપી પરમાત્માની એને પ્રાપ્તિ થાય છે. તો અહીંયા જે પ્રાપ્તિ થઈ એ ખરેખર પ્રાપ્તિ છે. જો આ ઉપનિષદના પ્રારંભમાં આપણે ચર્ચા કરી ગયા બે પ્રકારની પ્રાપ્તિ છે. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અહીંયા સૂર્ય સત્યલોક અહીંયા નથી. એને સત્યલોકને શું કરવું પડે? અપ્રાપ્ત સત્યલોકને એ ગતિ કરીને સત્યલોકની પ્રાપ્તિ કરે છે. પણ પરમાત્માની પ્રાપ્તિ અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. સર્વવ્યાપી પરમાત્મા છે. એટલે અહીંયા ને જો આ સમજો, અહીંયા ને અત્યારે ન હોય તો એને અપ્રાપ્ત કહેવાય. અહીંયા અને અત્યારે ન હોય તો એને અપ્રાપ્ત કહેવાય. પણ જે છે જ પણ આપણે જાણતા નથી તો શું કરવાનું? ખરેખર પ્રાપ્ત થયું નહીં. પણ અજ્ઞાનને કારણે જાણે કે અપ્રાપ્ત છે. કોના જેવું છે? કાંખમાં છોકરું ગામમાં શોધે. ઉતાવળમાં તૈયાર થઈ ને પછી પેલી ચાવી પણ મૂકી દીધી હોય ખિસ્સામાં. અને પછી સ્કૂટર પાસે જઈને શું કરતો હોય? પેલા ચાવી શોધે. અજ્ઞાન છે. અહીંયા પરમાત્માની કે બ્રહ્મની અપ્રાપ્તિ કોને કારણે છે? દેશ અને કાળનું વ્યવહિત નથી. વ્યવહિત એટલે અંતર. દેશ અને કાળના અંતરને કારણે નથી. પણ કોને કારણે છે? અજ્ઞાનને કારણે. જો અજ્ઞાનને કારણે અપ્રાપ્તિ હોય તો પછી અપ્રાપ્તિને પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? અજ્ઞાનની નિવૃત્તિ કરવાની. અને એટલે શંકરાચાર્યજી કહે છે ત્યાં પણ પેલું પ્રાપ્ય શબ્દ છે. પણ એ પ્રાપ્ય શબ્દ કયા અર્થમાં છે? સર્વતઃ પ્રાપ્ય ધીરાહ યુક્તાત્માનઃ. ત્યાં પણ છે ધીરહ છે, યુક્ત છે. પણ કેવું છે? સર્વમ એવ આવિશંતિ. સર્વનો એમાં પ્રવેશ થાય છે. એટલે કે એ સર્વવ્યાપી પરમાત્મામાં એનો પ્રવેશ થાય. તો ક્યાં પ્રવેશ થયો? જો વિચાર, આ કોના જેવું છે? પેલો ઘટાકાશ જે છે એનો મહાકાશમાં પ્રવેશ થયો. ઘટાકાશનો મહાકાશમાં પ્રવેશ થયો.
મહાકાશ એમ જયારે કહીએ એમાં ઘટાકાશ આવી જ ગયું. તો પેલો ઘટાકાશ એમ માની લીધું હું તો ઘડો આકારનો છું. તો આ વિષમથી એમ જયારે કહેવામાં આવે તો કે ખરેખર પ્રવેશ થયો નહીં, ખરેખર ગતિ થઈ નહીં, ખરેખર પ્રાપ્તિ થઈ નહીં. શંકરાચાર્યજી કહે છે ત્રીજા ખંડમાં શ્રુતિમાતા સ્વયં આપણને દર્શાવશે કે આ બ્રહ્મ જ્ઞાન દ્વારા જે મોક્ષની પ્રાપ્તિ થાય છે એ ખરેખર પ્રાપ્તિ છે જ નહીં, ખરેખર ગતિ છે જ નહીં. જો સમજો. અને એટલે કે છે ઇત્યાદિ શ્રુતિભ્ય. આમ શ્રુતિ માતા આપણને જણાવશે કે અહીંયા જ ઇહૈવ પ્રવિલીયંત, એને કઈ ગતિ કરવાની જ નથી. ઇહૈવ એટલે શું છે? અહીંયા ને અહીંયા જ એના પ્રાણ શાંત થઈ જાય છે. ત્યારે બીજા બધા જે અજ્ઞાની છે એના પ્રાણની શું થશે? ગતિ થશે. જેમ ત્રણ વસ્તુ છે, પ્રાપ્તિ પણ નથી થતી ખરેખર, ગતિ પણ થતી નથી. ચાલ કોઈ પણ પ્રકારે એને કઈ પ્રાપ્ત કરવાનું નથી, કોઈ પણ પ્રકારે ગતિ કરવાની નથી. પ્રાપ્તિ છે, ગતિ છે તો પછી એ સંસાર ગતિ થઈ જાય. પ્રાપ્તિ કરવાની છે તો એનો શું થાય? દેશ અને કાળમાં અંતર છે. આમ દેશ કાળનો વ્યવહિત નથી. ત્રણ વસ્તુ થઈ ને, પ્રાપ્તિ નથી, ગતિ નથી અને દેશ કાળનું અંતર નથી. પણ અહીંયા જયારે સૂર્ય દ્વારેણે એમ કહેવામાં આવે તેમાં ત્રણે ત્રણ વસ્તુ છે. સૂર્ય દ્વારેણે એને જયારે કહેવામાં આવ્યું તો એની સૂર્ય દ્વારથી એની ગતિ થઈ, એને સત્યલોકની પ્રાપ્તિ થઈ. અને સત્યલોક અહીંયા નથી, શું છે? અન્ય દેશ અન્ય કાળમાં છે. જો આ વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે અપર વિદ્યા પ્રકરણે પ્રવૃત્તે. આમ અહીંયા જે ચર્ચા ચાલી રહી છે કઈ છે? અપર વિદ્યાની ચર્ચા થઈ રહી છે. અને એમાં અચાનક જ તમે પરાવિદ્યાની એટલે કે મોક્ષ પ્રાપ્તિની ચર્ચા કરી શકો નહીં, કારણ કે બે અલગ છે. એકમાં ગતિ છે, પ્રાપ્તિ છે, અને શું છે? દેશ અને કાળનું અંતર છે. જ્યારે આત્મા તો કેવો છે? સર્વગમ, સર્વવ્યાપી છે. એટલે ગતિ પણ નથી, પ્રાપ્તિ પણ નથી અને દેશ કાળનું કોઈ અંતર નથી. આગળ ભાષ્ય. અપર વિદ્યા પ્રકરણે પ્રવૃત્તે નહીં અકસ્માત મોક્ષ પ્રસંગ અસ્તિ. શંકરાચાર્યજી કહે છે આ બીજા ખંડમાં અપરા વિદ્યાની જયારે પ્રવૃત્તિ એટલે કે અપરા વિદ્યાની જયારે ચર્ચા થઈ રહી છે તો અકસ્માત એટલે કે અચાનક જ તમે પરાવિદ્યાની કે મોક્ષની ચર્ચા કરી શકો ને. ભલે એવું શબ્દ પ્રયોગ છે અવ્યયાત્મા, ભલે શબ્દ છે અમૃત, પણ આ અમૃત અને અવ્યયાત્મા જે શબ્દ જે છે એ શબ્દને તમે નિરપેક્ષ રીતે લઈ શકો નહીં. એને શું કરવું પડે? સાપેક્ષિક રીતે લેવાનું છે. કે આ જગતમાં અત્યારના કલ્પમાં બધા બાકીના બધાને જન્મ મરણનું ચક્કર થતું રહે છે, પણ એકવાર જેને સત્યલોકની પ્રાપ્તિ થઈ છે એને ફરીથી આ જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. અને એટલા માટે એને અવ્યયાત્મા કહેવામાં આવ્યો, એને અમૃત કહેવામાં આવ્યો. પણ આ અમૃતત્વ જે છે કે અવ્યયાત્મા છે એ કેવા છે? સાપેક્ષિક છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે તમે અવ્યયાત્મા અને અમૃત શબ્દ જે છે અપરા વિદ્યામાં પેલો નિરપેક્ષ રીતે લઈ શકો નહીં. અને કેમ? અપ્રકરણાચ, કારણ કે આ પ્રકરણ અત્યારે કયું છે? અપરા વિદ્યામાં અકસ્માત જ તમે શું કરી શકો? મોક્ષ પ્રસંગ નાસ્તિ. અચાનક જ તમે આ મોક્ષની ચર્ચા કરી શકો નહીં. જો આ સમજો, આને જ કહેવાય પ્રક્રિયા. એક વિષયની ચર્ચા ચાલી રહી હોય પછી એમાં પેલો બીજો પ્રસંગ એટલે કે બીજી ચર્ચા અચાનક નહીં આવે. ક્રમબદ્ધ રીતે શ્રુતિ માતા આપણને સમજાવી રહી છે. અને એટલે કે છે અકસ્માત તમે અહીંયા મોક્ષનો પ્રસંગ મૂકી શકો એમ છે જ નહીં. આગળ વિરજસ્ત્વમ તુ આપેક્ષિકમ સમસ્તમ અપર વિદ્યા કાર્યમ સાધ્ય સાધન લક્ષણમ ક્રિયાકારક ફલભેદ ભિન્નમ દ્વૈતમ એતાવદેવ યદ હિરણ્ય ગર્ભ પ્રાપ્તિ અવસાનમ. શંકરાચાર્યજી કહે છે અહીંયા પણ પેલા લક્ષણ તો કયા દર્શાવે? આગળ મેં કહ્યું એમ અહીંયા પણ શાંત, વિરજ, અધિકારીની જયારે આપણે ચર્ચા કરીએ, મોક્ષ પ્રાપ્તિ માટે અધિકારીની ચર્ચા કરીએ ત્યારે પણ આપણે આ જ ચર્ચા કરીએ છીએ કે એનું અંતઃકરણ શુદ્ધ છે, એનું અંતઃકરણ શાંત છે. તો સદગુણની દ્રષ્ટિએ જા સમજો બરાબર. પેલા અવ્યયાત્મા અને અમૃતત્વ સાપેક્ષિક છે એમ નહીં,
વિરજસ્ત્વમ તુ આપેક્ષિકમ, એનું જે અંતઃકરણની શુદ્ધિ છે એ પણ કેવી છે? સાપેક્ષિક શુદ્ધિ છે. અંતઃકરણ શાંત થઈ ગયું, અંતઃકરણ શુદ્ધ છે, એ પણ કેવું છે? સાપેક્ષિક છે. જો બહુ સરસ ચર્ચા છે. ભલે એ કર્મ કરી રહ્યો છે, ઉપાસના કરી રહ્યો છે, પણ એના મનમાં પૂર્ણતઃ વૈરાગ્ય નથી. આ જગત પ્રત્યે શું છે? પૂર્ણતઃ વૈરાગ્ય એના મનમાં નથી. અને જો વૈરાગ્ય પૂર્ણતઃ નથી તો મનમાં શું થવાનું? વિરજસ્ત્વમ, આ સંસાર પ્રત્યેની ઈચ્છા રહેવાની, આ સંસારમાં કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેવાની. અને એટલા માટે એનું જે મનની શુદ્ધિની જે ચર્ચા કરી, એ મનની શુદ્ધિ પણ સાપેક્ષિક છે. કેમ? જો આ સમજો સાપેક્ષિક કેમ. આ જગતમાં પણ જો આ વિચારી જો, આ સાપેક્ષિક તો સમજવાનું. જો આપણું મન વિક્ષિપ્ત હોય, આપણા મનમાં ક્રોધાદિ અશુદ્ધિ હોય, તો બહાર ગમે તેવો આનંદનો પ્રસંગ હોય, તમે એને માણી શકો? વિચાર, બહારના આનંદના પ્રસંગને માણવા માટે સાપેક્ષિક રીતે તમારું મન તો કેવું હોવું જોઈએ? શાંત અને શુદ્ધ હોવું જોઈએ. તો પછી સત્યલોકનો આનંદ મેળવવો હોય તો સત્યલોકના આનંદને મેળવવા માટે પણ મન તો કેવું હોવું જોઈએ? અહીંયા કરતા અનેક ગણું શાંત, અનેક ગણું શુદ્ધ હોવું જ જોઈએ. પણ એ શાંતિ અને શુદ્ધિ જે અનેક ગણી છે, એ કઈ દ્રષ્ટિએ છે? ભોગની દ્રષ્ટિએ છે. શંકરાચાર્ય અહીંયા કેમ છે? એનું જે મનની શુદ્ધિ દર્શાવવામાં આવી રહી છે, એ શુદ્ધિ પણ કઈ દ્રષ્ટિએ છે? સત્યલોકની દ્રષ્ટિએ શુદ્ધિ છે. સત્યલોકની દ્રષ્ટિએ એનું મન શાંત છે. કારણ કે એ ભોગ જેટલા સૂક્ષ્મ થતા જાય એમ શાંતિ પણ શું થવી જોઈએ? સૂક્ષ્મ થતી જવી જોઈએ. પણ જેને આપણે શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ જે કહીએ છીએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ જેને કહીએ છીએ, એ અને આ વસ્તુ કેવી છે? અલગ છે. જો વિચાર, કોઈ પણ પ્રકારના ભોગને તમારે ભોગવવું હોય તો મન જો, એટલે જ આ બાળકો પણ ઉછળ કુછળ કરતા હોય તો આપણે શું કહીએ? તું શાંતિથી ખાતો, પહેલા ખાઈ લેજો. કેમ? એ ઉછળકૂદ કરતો રહે તો એ પેલું ભોજન છે કે આઈસ્ક્રીમ છે માણી શકે નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે સત્યલોક સૂર્ય દ્વારા એ સત્યલોકની એને જયારે હિરણ્ય ગર્ભની પ્રાપ્તિ એને થાય છે, તો હિરણ્ય ગર્ભની પ્રાપ્તિ માટે પણ સાપેક્ષિક રીતે એનું મન શાંત છે, પણ નિરપેક્ષ રીતે નહીં. કેમ? બીજું, શંકરાચાર્યજી હવે બહુ સરસ મજાની વાત, જો આ તર્ક છે. સમસ્ત અપરા વિદ્યા કાર્યમ, આ સમસ્ત એટલે કે સંપૂર્ણ અવિદ્યા, અપરા વિદ્યાના જે કાર્ય જે છે એ બધા કેવા છે? સાધ્ય સાધન લક્ષણમ. તો 3 વસ્તુ યાદ રાખવાની. કર્મકાંડની આ 3 મર્યાદા છે. ઉપાસના પણ માનસ કર્મ છે, એટલા માટે ઉપાસનાને પણ આપણે શામાં લઈએ છીએ? કર્મકાંડમાં લઈએ છીએ, કારણ કે ઉપાસના પણ છેવટે કર્મ જ છે. તો કર્મકાંડની આ 3 મર્યાદા શંકરાચાર્યજી આપણને દર્શાવે છે. સાધ્ય સાધન લક્ષણમ. આ અપરા વિદ્યા જે છે એ કેવું છે? સાધ્ય સાધન લક્ષણમ. 3 પ્રકારે સાધ્ય સાધન છે. આ શરૂઆતમાં પ્રારંભમાં આપણે જોઈ ગયા છે કે કર્મથી આપણે શું થાય? કર્મ સાધન છે, ઉપાસના સાધન છે, અને એના દ્વારા શું કરીએ છીએ? સત્યલોકની પ્રાપ્તિ એટલે સાધ્ય છે. તો સાધન અને સાધ્ય, એક સાધન છે, ઉપાય છે. મારે સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે, શું છે? અગ્નિહોત્રમ જુહોતી. તો અગ્નિહોત્ર સાધન છે અને સ્વર્ગ શું થઈ ગયું? સાધ્ય છે. મને પુત્રની પ્રાપ્તિ કરવી છે, તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ સાધન છે અને પુત્ર શું થઈ ગયો? સાધ્ય છે. વિચાર, તો સાધ્ય અને સાધનની ચર્ચા એ કર્મકાંડનો વિષય છે. અને જો સાધ્ય સાધન છે તો પછી એ મર્યાદા રહેવાની. કેમ? કારણ કે સાધન કેવું છે? દેશ અને કાળમાં મર્યાદિત છે. જો દેશ અને કાળમાં સાધન મર્યાદિત છે તો એનાથી મળતું ફળ પણ શું હોવાનું? મર્યાદિત. એટલું જ નહીં, ક્રિયાકારક ફલભેદ. આ સાધન જે છે એ સાધન માટે શું કરવું પડે? ક્રિયા, આપણે કર્મ કરવું પડે. અને એ કર્મ કરવા માટે આપણી પાસે જે સાધન છે એને કારક કહેવામાં. આપણે અનેક વાર જોઈ ગયા કે કોઈ પણ કર્મ કરવું હોય તો કર્મની નિષ્પત્તિ માટે જેનો ઉપયોગ કરવામાં આવે એને કારક કહેવામાં આવે.
રામઃ ફલમ ખાદતી, તો રામ કર્તા છે. પહેલું કારક શું કે, આ વ્યાકરણ છે. પહેલા કારકને શું કહેવામાં આવે? કર્તા, સબ્જેક્ટ. ફલમ ખાદતી, ફલ શું છે? કર્મ છે, બીજું છે, બીજી વિભક્તિ કહેવાય. હસ્તેન ખાદતી, હાથ એ કરણ છે. કર્તા, કર્મ, કરણ, ઇન્સ્ટ્રુમેન્ટ. જો હાથથી ખાય છે, એનું પ્રયોજન શું છે? ક્ષુધા શામન શમનાર્થે, ભૂખ લાગી છે, એ ભૂખના શમન માટે શું કરે છે? ફળ ખાય છે. તો ચોથી વિભક્તિ થઈ. સંપ્રદાન એને કહેવાય સંસ્કૃત. પ્રયોજન શું છે? કર્મ. અને ક્યાં બેઠા છે? વનમાં બેઠા છે. જો સપ્તમી વિભક્તિ છે. આમ આજે કારક એટલે કોઈ પણ કર્મ કરવા માટે જે આપણી પાસે કારક છે, જે કર્તા છે, કર્મ છે, કરણ છે, સંપ્રદાન છે, અપાદાન છે, કે ક્યાંથી ફળ લીધું? વૃક્ષાત. વૃક્ષ પરથી ફળ લીધું અને ખાઈ રહ્યા છે. શાના માટે? ભૂખ શાંત કરવા માટે. અને ક્યાં બેઠા છે? જંગલમાં બેઠા છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. આ 6 કારક કહેવાય. તો કે 6 કારક, ક્રિયાકારક. આ ભેદ છે. જો આ વિચાર, સાધન સાધ્યનો તો ભેદ છે જ, પણ ક્રિયાકારકમાં પણ શું છે? ભેદ છે. ક્રિયામાં પણ ભેદ છે. અનેક પ્રકારની ક્રિયાઓ છે. મારે ફળ ખાવું હોય તો એ ક્રિયા અલગ છે, મારે ચા પીવી હોય તો ક્રિયા અલગ છે. આમ ક્રિયામાં પણ શું છે? ભેદ છે. કારક પણ શું છે? ભેદ છે. અને એનાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ પણ શું છે? ભેદ છે. તો જ્યાં કેવો છે? દ્વૈતમ, એટલે શંકરાચાર્યજી કહે છે ભેદ ભિન્નમ દ્વૈતમ. તો આ જે અપરા વિદ્યાની જે ચર્ચા જે છે, એ અપરાની વિદ્યાની ચર્ચામાં તો શું છે? દ્વૈત છે. પરાવિદ્યાની ચર્ચામાં તો શું છે? એકમ અદ્વિતીયમ. ભેદ બુદ્ધિ નથી, ત્યાં અભેદ બુદ્ધિ છે. એટલે કે અપરા વિદ્યાની જેટલી પણ ચર્ચા છે એમાં સાધન સાધ્ય તો છે જ, પણ ક્રિયાકારક અને ફલ ભેદ ભિન્નમ. આ પ્રકારથી ક્રિયાકારક અને ફળમાં એમાં ભેદ રહેલો છે. દ્વૈતમ. અને જો દ્વૈત છે તો શું થવાનું? દ્વૈતાદ હિ ભયમ ભવતી. તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા આપણે. ઉદરમ અંતરમ કરું તે અથવા તસ્ય ભયમ ભવતી. થોડું પણ અંતર કરવામાં આવ્યું તો શું થવાનું? ભયમ ભવતી. અને ભય છે તો પછી મોક્ષ કહેવાય? જો અભયતાની પ્રાપ્તિ એ મોક્ષ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ ભેદ છે, ભિન્નતા છે, અનેકતા છે, સાધન સાધ્ય છે અને દ્વૈત છે. અને આવું જો હોય તો અપરા વિદ્યા કાર્ય, આ બધું અપરા વિદ્યાના કાર્ય છે. અપરા વિદ્યાના કાર્યમાં આ 3 વસ્તુ છે. સાધન સાધ્ય છે, ક્રિયાકારક ફલ ભેદ છે અને દ્વૈત રહેલો છે. તો શું થયું? દ્વૈતમ એતાદવદ એવ યદ હિ હિરણ્ય ગર્ભ પ્રાપ્તિ અવસાનમ. આ દ્વૈત બુદ્ધિથી તમને જે પ્રાપ્તિ થાય છે એ પ્રાપ્તિ ક્યાં સુધી થઈ શકે? હિરણ્ય ગર્ભ પર્યંતમ. તમે હિરણ્ય ગર્ભની પ્રાપ્તિ કરી શકો. હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્માજી. સમસ્તી સૂક્ષ્મ શરીરને હિરણ્ય ગર્ભ કહેવામાં. પણ હિરણ્ય ગર્ભ પણ શું છે? કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે તમને હિરણ્ય ગર્ભ મળે છે. તો એ પણ કર્મ ફળ છે. અને કર્મ ફળ છે તો શું થવાનું? દેશ અને કાળમાં મર્યાદિત છે. ક્રિયાકારકની મર્યાદા છે. ક્રિયા પણ મર્યાદિત છે, કારક પણ મર્યાદિત છે. જો વિચાર, કરતા એમ તમે જે કરતા જે છે એ કરતા પણ કેવા છે? મર્યાદિત છે. જ્ઞાન અને શક્તિમાં આપણે મર્યાદિત જ છે. જો જ્ઞાન અને શક્તિમાં કર્તામાં મર્યાદા છે તો પછી એને જે કર્મ ફળ પ્રાપ્ત થવાનું એ અનંત ફળ હોઈ શકે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે દ્વૈતમ એતાવદ એવ પ્રાપ્તિ અવસાનમ. અહીંયા સુધી જ એતાવદ એવ એટલે કે આટલે સુધી જ એને પ્રાપ્તિ શક્ય છે,
ત્યાં જ એનો અંત આવી જાય છે. એનો અર્થ શું થયો? અપરા વિદ્યામાં મોક્ષની ચર્ચા તમે કરી શકો એમ છે જ નહીં, કારણ કે અવિદ્યાનું પ્રસંગ છે, અવિદ્યાનું પ્રકરણ ચાલી રહ્યું છે. એટલે ધારો કે પણ અમૃત અવ્યયાત્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હોય, પણ એ શબ્દનો પ્રયોગ જે છે એ કઈ દ્રષ્ટિએ લેવાનો છે? સાપેક્ષિક રીતે લેવાનો છે. પૂર્ણતઃ નિરપેક્ષ રીતે એને અમૃતત્વની પ્રાપ્તિ થતી નથી. આગળ તથા ચ મનુના ઉક્તમ સ્થાવરાદ્યામ સંસાર ગતિમ અનુક્રામતા બ્રહ્મા વિશ્વસૃજઃ ધર્મઃ મહાન અવ્યક્તમેવ ચ ઉત્તમામ સાત્વિકીમ એતામ ગતિમ આહુઃ મનીષિણઃ ઇતિ. હવે શંકરાચાર્યજી કહે છે કે હું જ કહું છું એમ નહીં, મનુના ઉક્તમ. મનુ મહારાજ પણ આ જ ચર્ચા મનુસ્મૃતિમાં કરી ગયા. મનુસ્મૃતિમાં એમણે દર્શાવ્યું કે આ જગતની શ્રેષ્ઠ ગતિ, શ્રેષ્ઠ ઉપાધિ કઈ કઈ છે? સાત્વિકીમ એતામ ગતિમ ઉત્તમામ. ઉત્તમ સાત્વિક ગતિ જે છે એ ઉત્તમ સાત્વિક ગતિ આ 4 પ્રકારની છે. પહેલી કઈ છે? બ્રહ્મા વિશ્વસૃજઃ. આપ સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરનાર જે બ્રહ્મા જે છે, હિરણ્ય ગર્ભ છે, એક શ્રેષ્ઠ ગતિ છે, સાત્વિક ગતિ છે. ધર્મ, ધર્મ એટલે કે યમરાજા. જો સમજ, એટલા માટે ધર્મપુત્ર આપણે કહીએ. યુધિષ્ઠિરને શું કહેવામાં આવે? ધર્મપુત્ર. ધર્મ એટલે યમરાજા. આ યમપદની પ્રાપ્તિ કરવી પણ સાત્વિક ઉત્તમ ગતિ છે. મહાન અવ્યક્ત મહત તત્વ અને અવ્યક્ત, અવ્યક્ત એટલે ઈશ્વર, મહત તત્વ એટલે કે એ સંપૂર્ણ સમષ્ટ કારણ શરીર છે. સમષ્ટિ કારણ શરીરને અવ્યક્ત કહેવામાં આવે. સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એમાં હિરણ્ય ગર્ભ પણ આવે અને મહત તત્વ પણ આવે. એટલે મનુ મહારાજ કહે છે ઉત્તમામ સાત્વિકીમ એતામ ગતિમ આહુઃ મનીષિણઃ. મનીષિણઃ એટલે કે જે મનનશીલ લોકો જે છે, ઋષિ મુનિઓ જે છે, એમણે દર્શાવ્યું છે કે આ જગતમાં સાત્વિક અને ઉત્તમ ગતિ આ 4 પ્રકારની છે. પણ એ પણ શું છે? ગતિ છે. સાત્વિકીમ ગતિમ એનો અર્થ શું થયો? ગતિ છે એટલે શું થવાનું? એ પાછા આવવાના જ સમજ. સાત્વિકીમ ગતિમ. જો એટલે યમરાજા પણ શું કહે છે? કઠોપનિષદમાં આપણે જોઈએ ને તો ખબર પડે કે કઠોપનિષદમાં પેલા યમરાજા કહે છે કે હું તો યમપદની મેં પ્રાપ્તિ કરી, પણ આ યમપદની પ્રાપ્તિ કરી, પણ યમપદ પણ શું છે? છેવટે કેવું છે? અનિત્ય જ છે. મારા મનમાં પૂર્ણ વૈરાગ્ય નહોતો, મને બ્રહ્મ વિદ્યા પર એટલી શ્રદ્ધા નથી. જો આ સમજો, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ત્યાં શ્રદ્ધા કઈ છે? બ્રહ્મ જ્ઞાન પર શ્રદ્ધા થવી જોઈએ, ખાલી ગુરુ પર શ્રદ્ધા નહીં. આ બ્રહ્મ જ્ઞાનથી મને મોક્ષની પ્રાપ્તિ થાય એ શ્રદ્ધા પહેલી હોવી જોઈએ. આપણે તો વેદાંત પર એટલી શ્રદ્ધા જ નહીં. જો સમજો, શ્રદ્ધા ક્યાં ખરેખર થવી જોઈએ? આ જ્ઞાન પર શ્રદ્ધા થવી જોઈએ. આ જગતમાં કલ્યાણ કરનાર હોય તો એક જ વસ્તુ છે ને કઈ છે? આ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા જ આપણું કલ્યાણ કરી શકે, બીજું કોઈ કલ્યાણ કરનાર છે જ નહીં. પણ આપણે તો બધું જાત જાતનું કલ્યાણ કરનારું લાગે. જો આ દક્ષિણમાં તમે કલ્યાણ શબ્દ વાપરો તો ગરબડ થઈ જાય. ત્યાં કલ્યાણ એટલે લગ્ન. એટલે આપણે લગ્નની વાડી એમ કહીએ ને, તો ત્યાં જે આ મેરેજ હોલ જેને આપણે કહીએ, ત્યાં લોકો કલ્યાણ મંડપમ કે, અને બધાને શું કે? કલ્યાણ મંડપમ. એટલે અમે શરૂઆતમાં જતા ને તો પછી પેલા આ કલ્યાણ મંડપ વાંચીએ. જો એટલે પછી એકવાર સ્વામીજીને પૂછ્યું, સ્વામીજી આ કલ્યાણ મંડપમ? એટલે સ્વામીજી એટલા જોરથી હસ્યા. પછી કે તામિલમાં કલ્યાણ એટલે લગ્ન. કલ્યાણ મંડપ. મનુ મહારાજ પણ કહે છે કે અપરા વિદ્યાથી તમે આટલે સુધી ગતિ કરી શકો, એનાથી આગળ કોઈ ગતિ શક્ય છે જ નહીં. અને એટલા માટે જ આ જે 11મા મંત્રમાં આપણને જે દર્શાવવામાં આવ્યું એ ખરેખર તો શું છે?
આ અનેક સાત્વિક ગતિની પ્રાપ્તિ આપણને દર્શાવી. ફક્ત કર્મ કરવામાં આવે તો સ્વર્ગ સુધીની ગતિ છે, કર્મની સાથે ઉપાસના કરવામાં આવે તો બ્રહ્મલોક પર્યંતની ગતિ છે. પણ એ છેવટે ગતિ છે, પ્રાપ્તિ છે, એટલે પાછું તો અવશ્ય આવવાનું છે, કારણ કે દ્વૈત એમાં રહેલો છે અને જ્યાં સુધી દ્વૈત છે ત્યાં સુધી પાછી ગતિ આપણી અવશ્ય થતી રહે છે. આમ શ્રુતિ માતા આપણને દર્શાવ્યું કે કર્મ અને કર્મને ઉપાસનાથી પણ છેવટે આપણને શું થાય છે? ગતિની જ પ્રાપ્તિ થાય છે, મોક્ષ પ્રાપ્તિ થતી નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.